ગુજરાત સરકાર વંચિતો અને છેવાડાના માનવીની સરકાર, સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે આગળ વધતી સરકાર, જે વંચિત વર્ગના ઉત્કર્ષ માટે હંમેશાથી કટિબદ્ધ છે, જે છેવાડે વસતા માનવીઓને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા પ્રતિબદ્ધ છે. એક એવી સરકાર જેની સફળતાનો આધાર સામાજિક સમરસતા, ન્યાય અને સમાન તકોના પાયા પર ઊભેલી વ્યવસ્થા છે. આ વિચારધારા સાથે રાજ્યમાં અનુસૂચિત જાતિના ઉત્થાન માટે એક સુચારું મજબૂત વ્યવસ્થા માળખું ઊભું કર્યું છે, જે અંતર્ગતે વંચિત વર્ગના સ્વાસ્થ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર થકી સામાજિક ઉત્થાનમાં નોંધપાત્ર સુધારો થયો છે. સરકારની આ કલ્યાણકારી નીતિઓ અને યોજનાઓ આજે લાખો અનુસૂચિત જાતિ પરિવારોના જીવનમાં નવો ઉજાસ પાથરી રહી છે. સમાજના દરેક વર્ગને આગળ લાવવા માટે સરકાર સતત કામ કરી રહી છે. ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માટે અનેક યોજનાઓ અમલમાં છે, જેનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના વર્ગને આત્મનિર્ભર બનાવવાનો છે. ફોર્મ પાસ થયેલું અને એમાં જે કાંઈ કાર્યવાહી હતી તે મેં ફોર્મ ભરી અને મને સરકારશ્રી દ્વારા 2.5 લાખની સહાય મળેલી છે. અને એ સહાય દ્વારા સ્વરોજગાર યોજનામાં મેં રિક્ષા છોડાવેલી છે અને અત્યારે મારે કામ ધંધામાં બહુ સારું છે. એવું બની શકે છે કે આ યોજનાનો ઘણા અજાણ હોય છે, તો હું તો કહું છું આની બધીની જાણ હોવી જોઈએ, બધા માહિતી લેતા રહેજો અને આ યોજના જે છે સરકારશ્રી દ્વારા એનો તમામને લાભ મળે એવી મારી અપીલ છે. અનુસૂચિત જાતિ દલિતો માટે તો ખાસ યોજના સરકારશ્રી દ્વારા તો છે જ, પણ આમાં ઘણા અજાણ હોય છે. હું તો કહું છું બધા એનો લાભ લ્યો, અનુસૂચિત દલિતો માટે તો ખાસ કરી. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક ઉત્કર્ષ. ગુજરાતમાં અનુસૂચિત જાતિના યુવાનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે સરકારે પાયાથી જ મજબૂત વ્યવસ્થા ઊભી કરી છે. પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓના આર્થિક ભારણને હળવું કરવામાં આવે છે, જેથી તેઓ કોઈ પણ ચિંતા વગર ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. આ ઉપરાંત વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જઈ રહેલા પ્રતિભાશાળી યુવાનો માટે આકર્ષક લોન સહાય પૂરી પાડવામાં આવે છે. તો અભ્યાસ માટે મોટા શહેરોમાં આવતા વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની ઉત્તમ સગવડ મળી રહે તે માટે આધુનિક સુવિધાઓથી સજ્જ સમરસ છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં દીકરા અને દીકરીઓને સુરક્ષિત અને પ્રોત્સાહક વાતાવરણ પ્રાપ્ત થાય છે. અને મેં મારું MBBS ફિલિપિન્સ ખાતે પૂર્ણ કરેલું છે અને જેની ડિગ્રી મને ગુજરાત સરકાર તરફથી મળી ગઈ છે. અને મને ગુજરાત સરકાર તરફથી લોન પ્રાપ્ત થયેલી હતી 15 લાખ રૂપિયાની, જેનું વ્યાજ માત્ર ને માત્ર 4% હતું અને જે મારા જીવનમાં બહુ જ જરૂરી વસ્તુ હતી, કેમ કે 15 લાખ રૂપિયા એ બહુ મોટી રકમ છે અને તમે વિદેશ અભ્યાસ કરવા જાઓ તે માટે ત્યાંની ટ્યુશન ફીસ ને એ બધું બહુ વધારે પડતું હોય છે. અને આ 15 લાખ રૂપિયાએ મારું આખું જીવન પરિવર્તન કરી નાખ્યું છે અને જેના કારણે હું આજે ડૉક્ટર બની અને તમારી સામે ઊભી છું. જો તમે વિદેશ અભ્યાસ કરવા જવા માંગતા હો તો તમે ખાલી એવું નથી કે ડૉક્ટર બનવું હોય તો જ તમને આ લોન પ્રાપ્ત થઈ શકે છે. વિદેશ અભ્યાસ ખાતે તમને કોઈ પણ તમને એન્જિનિયર બનવું છે, તમને નર્સ બનવું છે, કોઈ પણ વિદેશ અભ્યાસ માટે આ લોન તમને 15 લાખ રૂપિયા સુધી પ્રાપ્ત થઈ શકે છે અને જેનું વ્યાજ માત્ર ને માત્ર 4% છે. વિકાસનો અને વિકસિત ભારતનો આપણે નાખવા જઈ રહ્યા છે અને જ્યારે વિકસિત ભારત, વિકસિત ગુજરાત ઉપર આપણે આગળ વધતા હોઈએ તો એ મજબૂત પાયામાં શું હોઈ શકે, તો એમાં હું માનું છું ત્યાં સુધી સૌથી પહેલું શિક્ષણ હોય. એક પાયો મજબૂતમાં મજબૂત જો શિક્ષણ હોય તો મને લાગે છે ત્યાં સુધી આ વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત તરીકે આપણે બહુ મોટું યોગદાન આપી શકીશું. મારું નામ પરમાર આંચલ છે. હું હિંમતનગર તાલુકાના કનાઈ ગામથી આવું છું. હું છેલ્લા 5 વર્ષથી સમરસ કન્યા છાત્રાલયમાં રહું છું. મેં મારું બેચલર અને માસ્ટર સમરસ કન્યા છાત્રાલયમાં રહીને જ પૂરું કર્યું છે. સમરસ કન્યા છાત્રાલયમાં અમને રહેવાની તથા જમવાની તથા શિયાળામાં ગરમ પાણીની સુવિધાઓ અમને પૂરી પાડવામાં આવે છે. અહીંયા અમને સિક્યુરિટી અને વોર્ડન મેડમ દ્વારા અમારી ફૂલ સેફટી રાખવામાં આવે છે, જેથી અમને કોઈ જાતનો કોઈ ભય રહેતો નથી. રમવા માટે આઉટડોર ઇન્ડોર ગેમની બી સુવિધાઓ છે. તેથી સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ.
નમસ્કાર, મારું નામ પંડ્યા જિજ્ઞાબેન દિનેશભાઈ છે. હું વિજયનગર તાલુકાના ચિત્રોડા ગામમાંથી આવું છું. મારું પીટીસી સ્ત્રી અધ્યાપન મંદિર અનેરા ખાતે ચાલુ છે. તે દરમિયાન અમને અપડાઉન માટે ખૂબ જ તકલીફ પડતી હતી. તેથી અમે હિંમતનગર કન્યા છાત્રાલયમાં એડમિશન મેળવ્યું હતું. આ એડમિશન અમને ઓનલાઈન મેરિટ દ્વારા મળ્યું હતું. તે દરમિયાન હોસ્ટેલમાં અમને રહેવાની ખૂબ જ સારી સગવડ મળે છે. ઉપરાંત અમને જમવાની અને મિનરલ પાણીની તેમજ શિયાળા દરમિયાન ગરમ પાણીને નાહવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત અમને હોસ્ટેલમાં લાઇબ્રેરીની તેમજ કોમ્પ્યુટર લેબની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. હોસ્ટેલમાં અમને સતત સિક્યોર ફીલ થાય છે, કારણ કે સિક્યુરિટી ગાર્ડ અને વોર્ડન દ્વારા અમારી ખૂબ જ સેફટી થાય છે. આ માટે અમે સરકારશ્રીનો અને હોસ્ટેલનો તમામનો આભાર માનીએ છીએ. અસ્તુ. મારું નામ પરમાર સ્મિતકુમાર સુરેશભાઈ છે. હું ગામ ફતેપુર, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાથી આવું છું. હું છેલ્લા 1 વર્ષથી અહીંયા સમરસ હોસ્ટેલમાં રહું છું. હું મારા મમ્મી પપ્પા જોડે અહીંયા સમરસ હોસ્ટેલની મુલાકાતે આવ્યો હતો. જો અહીંયા ખાવાની જમવાની સુવિધા સારી છે અને અહીંયા પુસ્તકાલય પણ છે, જેથી અમને વાંચવામાં તો કોઈ તકલીફ પડતી નથી. અને સુવા માટે બેડ પણ આપવામાં આવે છે અને 24 કલાક સિક્યુરિટી ગાર્ડ અને ફાયર બ્રિગેડ પણ અમારી સુરક્ષા માટે રહે છે, જેથી અમને અહીંયા કોઈ તકલીફ પડતી નથી. શિક્ષણથી સશક્તિકરણ. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટેની મક્કમતા. સરકારે પાયાથી જ મજબૂત કરી વ્યવસ્થા. શિષ્યવૃત્તિ યોજનાથી અપાય છે આર્થિક મદદ. આર્થિક ભારણને દૂર કરવાની કટિબદ્ધતા. શૈક્ષણિક જીવનના દરેક પડાવ પર સરકારી યોજના ઉપલબ્ધ. વિદેશ અભ્યાસ માટે ખાસ લોન સહાય. સમરસ છાત્રાલયો છે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ. દીકરીઓને સુરક્ષિત શિક્ષણ વાતાવરણ આપવાની પ્રબળતા. દેશના ભવિષ્યને શિક્ષિત બનાવવાની પ્રતિબદ્ધતા. શિક્ષણ પર છે સૌનો સમાન અધિકાર. સમાન તકોથી ખુલ્યા પ્રગતિના દ્વાર. ઘણા વિદ્યાર્થીઓ વંચિત રહેતા હતા. એનું કારણ હતું કે એમના પિતા અથવા એનો મોટો ભાઈ એ મજૂરી કામ કરતો હોય અને બંનેના આવકના દાખલા દેવાના થતા હતા. ત્યારે આવક મર્યાદાનો સ્ત્રોત વધી જતો હતો અને ગરીબ માણસ BPL કાર્ડ ધારક મોટા ભાગના નહોતા. ત્યારે આ લાભ જે મળવો જોઈએ એ આવક મર્યાદાના કારણે મળતો નહોતો. ત્યારે આવનારા સમયમાં આ યોજના થકી અને આવક મર્યાદા વધવાથી ઘણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત થાય અને ઘણા ભણી શકશે. આ આવક મર્યાદા તો ઠીક છે, પણ સરકારશ્રી દ્વારા હોસ્ટેલો, પછી શાળાઓ, RT, પછી સમરસ હોસ્ટેલો, ભણવાના સ્તરો ઘણા વધ્યા છે અને અનુસૂચિત જાતિ સમાજમાં પણ શિક્ષણનો સ્તરો વધ્યો છે. હાલની આ જે આવક મર્યાદા છે એના કારણે વિદ્યાર્થીઓમાં પ્રોત્સાહિત થશે. ખૂબ આવકારદાયક બજેટ છે. અનુસૂચિત જાતિ માટે, પછાત લોકો માટે, OBC સમાજ માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ અત્યારે બજેટની કાર્યવાહી ચાલુ છે. ત્યારે વિદ્યાર્થીઓને લઈને, શિક્ષણને લઈને વ્યાપ કરવા માટે તેના બજેટમાં પ્રાધાન્ય આપ્યું તે બદલ સમગ્ર સમાજ વતી આવકારો છે. દરેક નાગરિકનું પોતાનું પાકું ઘર હોય તે સ્વપ્નને સાકાર કરવા માટે ડોક્ટર આંબેડકર આવાસ યોજના અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને પાકા મકાનોના નિર્માણ માટે સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેનાથી ઝૂંપડપટ્ટી કે કાચા મકાનોમાં રહેતા પરિવારોને સુરક્ષિત આશરો મળે છે. માત્ર મકાન આપવા પૂરતું મર્યાદિત ન રહેતા આવાસની સાથે વીજળી અને શુદ્ધ પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. આ તમામ પ્રયાસોથી ગરીબ પરિવારોનું જીવન ધોરણ ઊંચું આવે છે અને તેઓ સ્વમાનભેર ગરિમાપૂર્ણ જીવન જીવી શકે છે. આટલા મોંઘવારીમાં અને અત્યારના જમાનામાં મકાન લેવું એટલે બહુ અઘરું છે, કારણ કે અત્યારે મોંઘવારી પણ એટલી છે અને આપણી ઇન્કમ લિમિટેડ હોય છે. તો અત્યારે શરૂઆતના મકાન જોવા જાય 50 લાખ, 60 લાખ, 70 લાખ એટલા હોય છે. એટલી આપણી કેપેસિટી નથી હોતી. પણ મેં હમણાં 1 વર્ષ પહેલાં ફોર્મ ભર્યું હતું અને નંબર લાગી ગયો. તો અમારા ઘરની અંદર મારું, મારા વાઈફનું, મારા બાળકોનું, મારા મમ્મી પપ્પાનું બધાનું જે કહેવાય ને કે આમ કોઈક સ્વર્ગમાંથી એમ નંબર લાગી ગયો હોય ને એવું ફીલ થવા માંડ્યું અમને કે ચલો મકાન. અને અમે જોવા આવ્યા ને પછી તો અમને શબ્દો જ નથી અમારી પાસે કે આ મકાન લાગ્યું ને આટલું સરસ, એમ પ્રાઇવેટ સ્કીમ કરતાં બી સારું. ટાઈસો છે કે અહીંયાનું લોકેશન છે આજુબાજુનું, અને આવા ગોતા જેવા એરિયામાં મકાન લેવું એટલે સાહેબ નાની સૂની વાત નથી. ઘરના ઘરનું સ્વપ્ન થયું પૂર્ણ.
પાકા મકાનોથી ગરીબોનું સ્વપ્ન થયું સાકાર. ડોક્ટર આંબેડકર આવાસ યોજના બની આશીર્વાદ. પાયાની સુવિધાઓથી લાખો લોકોના બદલાયા જીવન સ્તર. સુરક્ષિત આશરો મળવાથી વધ્યો આત્મવિશ્વાસ. આવાસમાં વીજળી અને પાણીની મળી રહી છે ઉત્તમ સગવડ. અનુસૂચિત જાતિના પરિવારોને મળ્યું ગરિમાપૂર્ણ જીવન. ગુજરાતમાં અનુસૂચિત જાતિની સહકારી મંડળીનું આ ફેડરેશન રાજ્યની સહકાર ક્ષેત્રે યશગાથામાં વિશેષ અધ્યાય સમાન છે. 110થી વધુ મંડળીઓ અને તેના 1 લાખથી વધુ સભાસદો પરિવારો સામાજિક તથા આર્થિક ઉપાર્જન માટે આમાં જોડાયા છે. તમે આ ફેડરેશનને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ આપીને યથાર્થ કામ કર્યું છે. ભારતમાં આઝાદી પહેલાં જે આર્થિક સુધારા અને મોટા બદલાવ આવ્યા તેમાં બાબા સાહેબના વિચારોનો ખૂબ મોટો ફાળો છે. બ્રિટિશ હુકુમતમાં ભારતની આર્થિક સ્થિતિ અને સમસ્યાઓને કદાચ બાબા સાહેબ વિશેષ સમજી શક્યા હતા. બાબા સાહેબે સમાનતા, બંધુતા અને સામાજિક ન્યાયને જે લક્ષ્ય આપણને આપ્યા છે તેને પાર પાડવા માટે સહકાર મોટું ચાલક બળ બની શકે તેમ હું સમજું છું. એકમેકના સહકારથી મેળવેલી સમૃદ્ધિ સમાનતા લાવશે, બંધુતાનું પોષણ કરશે અને સામાજિક ન્યાય કાયમ કરશે. એક સમય હતો કે જ્યારે નાના વર્ગના માણસને બેંક જલ્દી લોન આપતી નહીં અને નાના માણસના જામીન પણ કોઈ ન થાય. આવા સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવા સામાન્ય ગરીબ વર્ગના લોકોના જામીન બન્યા અને નાના માણસને લોનની ગેરંટી એમણે આપી અને આજે બધાને લોન મળી રહી છે. આર્થિક રીતે સદ્ધર બનવું એ આત્મનિર્ભરતાની પહેલી શરત છે અને આ જ ઉદ્દેશ્ય સાથે માનવ ગરિમા યોજના હેઠળ જરૂરિયાતમંદ નાગરિકોને વ્યવસાયિક સાધન સહાય આપવામાં આવે છે. આ યોજના થકી નાની કક્ષાના ધંધા કે રોજગારી શરૂ કરવા માટે જરૂરી સાધનો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવે છે. બીજી બાજુ અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા વિવિધ વ્યવસાયો માટે અત્યંત રાહત દરે ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ આર્થિક સહાયના બળે અનેક નાગરિકો આજે પોતાના પગ પર ઊભા રહી સફળ ઉદ્યોગ સાહસિક બની રહ્યા છે અને અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે. સ્વરોજગાર થકી આર્થિક સશક્તિકરણ. યુવાનોને આર્થિક આત્મનિર્ભર બનાવવા માટે સરકાર સજ્જ. કૌશલ્યવર્ધક યોજનાઓ થકી અપાઈ રહી છે આર્થિક સહાય. માનવ ગરિમા યોજના હેઠળ સાધન સહાય. રાહત દરે ધિરાણથી યુવાનો બન્યા આર્થિક સશક્ત. આર્થિક ઉન્નતિથી પરિવારોને મળી રહ્યો છે મજબૂત સહારો. નવા વ્યવસાયો માટે વધી રહી છે ઉત્તમ તકો. અનુસૂચિત જાતિના યુવાનો બની રહ્યા છે સફળ ઉદ્યોગ સાહસિક. સામાજિક સમરસતા અને સમાન તકો. વિકાસની આ યાત્રામાં માત્ર આર્થિક કે શૈક્ષણિક પ્રગતિ જ નહીં, પરંતુ સામાજિક સમરસતા અને સન્માન પણ એટલા જ મહત્વપૂર્ણ છે. સરકાર દ્વારા એવી નીતિઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે જે સમાજમાં રહેલા ભેદભાવોને નાબૂદ કરી તમામ વર્ગોને તમામ તકો પ્રદાન કરે છે. કાયદાકીય સુરક્ષા અને જાગૃતિ અભિયાનો દ્વારા શોષણ મુક્ત સમાજની રચના માટે સઘન પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે સમાજનો દરેક વર્ગ એક સાથે ખભે ખભો મિલાવીને આગળ વધે છે ત્યારે જ રાષ્ટ્રની સાચી પ્રગતિ સંભવ બને છે. આ સમરસતા આપણા લોકશાહી દેશની ખરી તાકાત છે, જેને અકબંધ રાખવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સામાજિક સમરસતાથી રાષ્ટ્ર નિર્માણ. સમાનતાના ધ્યેય સાથે કાર્ય કરતી સરકાર. ભેદભાવ મુક્ત સમાજની કરાઈ રહી છે સુંદર રચના. અનુસૂચિત જાતિનો ઉત્થાન સરકારનો એક જ નિર્ધાર. શોષણ મુક્ત સમાજનું નિર્માણ કરવા રાજ્ય સરકાર મક્કમ. એસસી વર્ગની કાયદાકીય સુરક્ષાથી વધ્યો આત્મવિશ્વાસ. સમરસતાની ભાવનાને અકબંધ રાખવા સરકાર કટિબદ્ધ.
શિક્ષણ, આવાસ અને રોજગારના આ ત્રિવેણી સંગમથી અનુસૂચિત જાતિના પરિવારોના જીવનમાં એક નવો સૂર્યોદય થયો છે. સરકારના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનને કારણે પેઢી દર પેઢી ચાલતી વંચિતતાની જંજીરો હવે તૂટી રહી છે અને નવી પેઢી નવી ઉડાન ભરી રહી છે. ગામડાઓથી લઈને શહેરો સુધી દરેક ક્ષેત્રે આ વર્ગના લોકો પોતાની મહેનત અને સરકારી સહાયના જોરે સફળતાના નવા શિખરો સર કરી રહ્યા છે. આ પરિવર્તન માત્ર આંકડાકીય નથી, પરંતુ તે માનવીય ઉત્કર્ષની એક જીવંત ગાથા છે, જે આવનારા સમયમાં વધુ સમૃદ્ધ અને સમાનતાવાદી સમાજની ગેરંટી આપે છે. વિકાસની રાહ પર નવો સૂર્યોદય. હવે છેવાડે વસતા વંચિતો પણ વિકાસની રાહે. આજે નવી પેઢી ભરી રહી છે પ્રગતિની ઊંચી ઉડાન. સરકારની સહાયથી નવા અધ્યાયની શરૂઆત. એસસી વર્ગના ઉજ્જવળ ભવિષ્યની ગોઠવાઈ વ્યવસ્થા. સમૃદ્ધ સમાનતાવાદી સમાજ બન્યો સરકારની ઉમદા ભેટ. પરિવર્તન માત્ર આંકડાથી નહીં, પરંતુ માનવીય ઉત્કર્ષથી. અનુસૂચિત જાતિના ઉત્થાન માટે સરકાર સમર્પિત. એકમેકના સહકારથી મેળવેલી સમૃદ્ધિ સમાનતા લાવશે, બંધુતાનું પોષણ કરશે અને સામાજિક ન્યાય કાયમ કરશે. શૈક્ષણિક ઉત્કર્ષ, પાકા આવાસ, પાયાની સગવડો અને સ્વરોજગારની યોજનાઓ અનુસૂચિત જાતિના નાગરિકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી રહી છે. સરકારની આ સંકલ્પબદ્ધતા માત્ર કાગળ પર નથી, પરંતુ જમીની સ્તરે દરેક લાભાર્થીના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે, જે માત્ર એક દિવસ કે એક વર્ષનું પરિણામ નથી, પરંતુ ગુજરાત સરકારની દાયકાઓની અદમ્ય મહેનતનું પરિણામ છે, જે આજે પ્રગતિશીલ સમાજનું જીવન ઉદાહરણ બન્યું છે.